તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો મારી ચા બની ગઈ છે, બને છે, હજી ઉકળે છે. તો આરે એને ચા ના પીધી એટલા માટે અત્યારે બનાવીને નાસ્તો કરીને જ જતો રહ્યો, બટેકા પૌવા કરીને જતો રહ્યો. એ ના પાડતો હતો, હજી ડામોર સાહેબ આવ્યા નથી. તો આજે મલાઈ બહાર કાઢી મૂકી છે. તો બરફ છે એટલે ગરમ પાણીમાં થોડી વાર મૂકું એટલે તપલીમાંથી ઉચકી જશે. તો હવે ડામોર સાહેબ આવશે. તો સવારમાં મેં કપડાં ધોઈ કાઢ્યા, સાડી ધોવી બાકી હતી તો સાડી ધોઈ કાઢી. તો ગાઈઝ બ્લોગમાં બની રહેજો. તો ક્યારની બની ગઈ હતી પણ છે ને ડામોર સાહેબ નહોતા આવ્યા એટલે હવે ચા પીએ છે. તો છે ને છોકરા તો પૌવા ખાઈને જતા રહે. તો સુવી માટે આ બનાવ્યું હતું. તો આ ખાવાની છે, પૌવા નહીં ખાવાની. તો ડામોર સાહેબ ખાશે પૌવા. મારા ખાવાનું થયા તો ટેસ્ટ કરવાના થોડા કરીશ. તો આ સુબી માટે બનાવી દઉં, થોડું બચ્યું છે આ મારું ભાગનું. તો ગાઈઝ ચા પીવે તો આવો. અમે ચા પી લઈએ. તો ગાઈઝ આજ તો ચણાની ભાજી બનાવવાની છે. તો સમારીને મેં મૂકી દીધી સાફ કરીને. તો હવે છે ને મૂકવાની છે. તો સરસ સમારી દીધી છે. તો અંદર તો ઈયળી હોય ઝીણી ઝીણી એટલે સરસ ચાટકીને સાફ કરી છે મેં. સરસ સાફ કરી મૂકી દીધી છે. આ તો ખાવામાં મજા આવશે. ચણાની ભાજી, કે ચણાની ભાજી જોઈને કોના મોઢામાં પાણી આવે તો કહેજો બધા. લાલ ટપકે તો વધારે તો નહીં પણ કમેન્ટ કરજો. ચલો ગાઈઝ મેં રેડી થઈ ગઈ છું. તો ભાજીથી બફાવા મૂકી દીધી હતી મેં. તો છે ને તો લાગે છે સરસ બફાઈ ગઈ છે. હવે છે ને પાણી અને ભાજી બે અલગ કરી દેવાના. તો પાણી એ જ નાખવાનું પાછું ભાજીમાં. તો હવે છે ને ઘેરવાની છે. અંદર છે ને મકાઈનું ભડકું નાખવાનું, મસાલો વાટી નાખવાનું. તો બ્લોકમાં બની રહેજો. હું ફટાફટ છે ને પાણી અને ભાજી અલગ કરી લઉં. ગાઈઝ મેં ફટાફટ ભાજી બનાવી દીધી, કેમ કે વિડીયો નહીં બનાવ્યો. ફરીથી ભાજી બનાવીશ તારે નવી આવશે ત્યારે હું વિડીયો પૂરો બનાવીશ. તો ગાઈઝ છે ને ડામોર સાહેબને ઊંઘ આવી ગઈ હતી એટલે મેં ફટાફટ બનાવી દીધી ભાજી, ચણાની ભાજી. તો ડામોર સાહેબને આવી ગઈ હતી ઊંઘ. મેં ઘઉંની રોટલી જાડી બનાવી છે. તો ગાઈઝ મેં લાગી છે ભૂખ. મેં ખાઈ લઉં. ડામોર સાહેબને તો ખાઈ લીધું. ડામોર સાહેબ કઈ મજા આવી ખાવામાં? મજા આવી જમવા? ઓહો, ડામોર સાહેબને તો મજા આવી ગઈ. કેવી બની છે ડામોર સાહેબ? ટેસ્ટી. બધા મોઢામાં પાણી આવી ગયું હશે, એવું કરવાનું. મને ખાવાનું થઈ ગઈ હતી. મારા સાસરીમાં હજી થઈ જ નથી. તો મારા ફોઈન ઘરે ગઈ હતી સોરીમાલા. ચા પછી થોડી વાર બેઠા ચા પીએ એટલી વાર. તો પછી મેં મારા ફુવાન બંને થઈને વેણી થોડી. હજી મારા સાસરીમાં તો આટલી થઈ છે. તો 15 દિવસમાં તો કમ્પ્લીટ ભાજી થઈ જશે. જોઈએ એટલી ભાજી. તો ગાઈઝ હું જમી લઉં. મને લાગી છે ભૂખ. હજી સુરભી આવી નથી, ક્યારે આવે ખબર નહીં. આવવાની તૈયારી છે. કેટલા વાગ્યા છે? 1:06 થઈ છે, હજી વાર છે 20 મિનિટ. તો બ્લોકમાં બની રહેજો. હું ખાઈ લઉં ફટાફટ. સમય થઈ ગયો છે. તો હવે બનાવું છું અડદની દાળ. તો માટલીમાં બફાવા મૂકી છે અડદની દાળ. આજે ભાજી બી આમ જ બનાવી હતી. તો અત્યારે બી અડદની દાળમાં આ રેન કહે છે મમ્મી મકાઈનો રોટલો અડદની દાળ જ બનાવીએ એમ. તો છે ને અત્યારે મકાઈનો રોટલો અડદની દાળ બનાવીશું. લોટ ચાળે મૂકી દીધો છે, મસાલો બી પીસી દીધો છે વઘારી કરવા માટે. તો લોટ ખલાસ થઈ ગયો. તો મારો મકાઈનો લોટ નહોતો. તો મારો ભાઈ આવતો હતો ને ગામડેથી, તો મારી મમ્મીએ દળીને મોકલ્યો છે. તો જો આ ડબ્બો ભરીને આવી ગયો છે. જો તો અહીંયા તો સરખું દળી નથી આપતા. અમદાવાદમાં તો મોટું દળી આલે. એટલે પછી ગામડેથી દળીને મંગાવું છું. મોકલાવે છે ગામડેથી દળીને મોકલાવે. મારા પિયરમાંથી મારા મમ્મી, અમારા સાસરીમાં તો મકાઈ થઈ નથી. એટલે પછી શું કરીએ કહો. તો આર્યનને અડદની દાળ અને મકાઈનો રોટલો ખાવાનું થઈ ગયો તો એ બનાવું. તો બ્લોગમાં બની રહો. હું ફટાફટ બનાવી દઉં. તો ગાઈઝ અમારે જમવા બની ગયું. તો અમે જમી લઈએ. અડદની દાળ અને મકાઈનો રોટલો.
તો 2 છોકરાને તો જમી લીધું. અમે જ ડામોર સાહેબને 2 જણ બાકી છે. ડામોર સાહેબ ક્યાં પંચાયતી કરવા ગયા હતા શું ખબર, પારકી પંચાયત કરવા ગયા હતા, હમણાં આવ્યા છે. મારા પપ્પાને લોકો આવેલા છે ને ઓઢો, તો ત્યાં ગયા તમારા ભાઈ ઘરે, મને તો લઈ ના ગયા. તો ગાઈ જમી લઈ આવો.